સદગુરુ વિના કશું સુજે નહીં। અરે ભક્તિ મુક્તિ કા અરે સદગુરુ વિના કશું સુજે નહીં। અરે સદગુરુ વિના કશું સુજે નહીં। અરે ભક્તિ મુક્તિ કા મૂલ એ જબ ખેત में बोयो पथरो એને નો આવે ફાલ કે ફૂલ। સદગુરુ વિના કશું સુજે નહીં। સદગુરુ વિના કશું સુજે નહીં। भक्ति मुक्ति का मूल जब खेत में बोयो पथरो तो એને નો આવે ફાલ કે ફૂલ। સદગુરુ શેના દાતા છે? ભક્તિ અને મુક્તિના। આપણને ભક્તિનું દાન આપે। શું ભક્તિ, શું વૈરાગ્ય, શું પ્રેમ। મુક્તિ તો જેની દાસી છે એના દાતા સદગુરુ છે। સદગુરુ વિના કશું સૂજે નહીં। પણ સદગુરુ જ્યાં સુધી દ્રષ્ટિ ના આપે, સદગુરુ જ્યાં સુધી કરુણા ન કરે ત્યાં સુધી ભક્તિ અને મુક્તિનું મૂલ્ય સમજાય નહીં કે શું ભક્તિ, શું મુક્તિ। જ્યારે ખેતમાં પથરો જ વાવવામાં આવ્યો છે, ખેત મેં બોયો પથરો, ખેતમાં જ્યારે પથરો જ વાવવામાં આવ્યો છે તો એને ફાલ કે ફૂલ ક્યાંથી આવે? એ જળ રૂપી અજ્ઞાન રૂપી વિચારો આપણે જ્યારે જીવનમાં વાવી દીધા છે અથવા તો વવાઈ ગયા છે તો ક્યાંથી એને ફાલ કે ફૂલ આવે? તો સદગુરુ જ્યારે ભક્તિ વાવે છે શિષ્યના હૃદયમાં, એ ભક્તિ કેવી રીતે ખીલે છે? એ ભક્તિ પ્રાપ્ત થવાથી, એ ભક્તિ ઉજાગર થવાથી સાધક કેવી મહાસંપત્તિને પામે છે। જે આપણો થોડો એ મહાપુરુષોની કૃપાએથી જે પણ કાંઈ સમજવાનો પ્રયાસ કરીશું, કંઈ પણ, અને આ ગુરુ પૂર્ણિમાનો મહાપર્વ શિષ્યને માટે એક અતિ ઉમંગનો દિવસ હોય। જોકે જે સમર્પિત થયો છે એને તો રોજ ગુરુ પૂર્ણિમા હોય। બાપુએ ગાયું, સદગુરુ શરણમાં કાયમ દિવાળી, કાયમ અંજવાળું, કાયમ ફટાકડા, કાયમ એ આનંદ। સદગુરુના શરણમાં પણ આ ગુરુ પૂર્ણિમાનો પ્રસંગ સાધક માટે ખૂબ જ મહત્વનો હોય। અને આમ વધારે તાર્કિક દ્રષ્ટિથી જોવા જઈએ તો અહીંયા ગુરુને પૂર્ણિમા કીધી। ગુરુને પૂર્ણ થતો આપણને એક શાંત બતાવ્યો કે ગુરુ છે અહીંયાથી પૂર્ણ થાય। ક્યાંથી પૂર્ણ થાય ગુરુ? શિષ્ય પૂર્ણ નથી આપ્યો, ગુરુ પૂર્ણ બને છે। ગુરુ પૂર્ણ બને છે એનું દર્શન શિષ્ય કરે છે। ગુરુ તો પૂર્ણ જ હતા પણ પૂર્ણતા રૂપે જોવાની દ્રષ્ટિ ન હતી। દ્રષ્ટિ સદગુરુએ પોતે આખા જ્યારે ખીલી ગયા પૂનમના સાંજ રૂપે, એક પણ બાજુથી કોર ખાંડી ન રહી, જરા પણ અંધારું ન રહ્યું। સદગુરુએ એટલી કરુણા કરી, પોતાનો વ્યાપ, પોતાનું નિજ સ્વરૂપ, પોતાની નિજ મણી એટલી પ્રકાશિત કરી કે જેના દ્વારા સાધક એ ગુરુ પદને જોઈ શકે। ગુરુ તો પૂર્ણિમા જ હતી પણ આજે શિષ્યને માટે ગુરુ પૂર્ણિમા બની। શિષ્યને માટે, કારણ કે દિવ્યમ દદામિ તે ચક્ષુ, મને દિવ્ય દ્રષ્ટિ આપી।
સતાર બાપુ કહે, હું તો જન્મની આંધળી, મને સદગુરુએ આપી આંખ. કઈ આંખ આપી? પણ એ જ વાત ગીતા દોહરાવે, દિવ્યમ દદામિતિ ચક્ષુ, હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું, તું મને જોઈ લે, તું મને જોઈ લે. સદગુરુ ભક્તિના મુક્તિના દાતા છે. અને મહાત્મા સંત તુલસીદાસજી ગુરુ પદનો, ગુરુ મહિમાનું ગાન કરતા કહે છે, બંદવ ગુરુ પદ પદુમ પરાગા, સુરુષિ સુબાસ સરસ અનુરાગ. ઈ ગુરુ પદને હું વંદન કરું છું, ગુરુ પદને હું વંદન કરું છું. બંદવ ગુરુ પદ પદુમ પરાગા. પદ્મ, પદ્મ એટલે કે કમળ, કમળની અંદર રહેલી એની પરાગ. પરાગ એટલે શું? કમળની પરાગ જે છે તે પેલું કમળ છે તે પાણીમાં ઉછરે છે, પાણીમાં મોટું થાય છે, કાદવમાં મોટું થાય છે, પણ કમળની જે પરાગ છે તેને પાણી લિપ્ત થવા દેતી નથી, પાણીથી ભીજાવા દેતી નથી. પાણીમાં જેનો ઉછેર થાય છે એ પાણીથી લિપ્ત હોતું નથી, અલિપ્ત હોય છે. આવી રીતે સંસારથી, આવી રીતે મોહથી, આવી રીતે અજ્ઞાનથી અલિપ્ત રાખીને કેવી દ્રષ્ટિ આપે છે સદગુરુ, કે જેના દ્વારા સાધક ભક્તિને, પરમ સંતોષને પામે છે. બંદવ ગુરુ પદ પદુમ પરાગ. એના પદની પરાગ, ઈ પરાગ કેવી છે? સુરુષિ સુબાસ સરસ અનુરાગ. ઈ પરાગ, ઈ પદ્મની, ઈ કમળની, ઈ સદગુરુના પદના કમળની પરાગની સુગંધ કેવી છે? સુરુચિ, સારી રીતે રૂચે એવી, મારા મનને ભાવે એવી. તુલસીદાસજી જેમ કે મોરે મન પ્રબોધ જેવી હોય, મારા મનને ઈ પ્રબોધ, ઈ જ્ઞાન થાય એવી, મને પચે એવી, જેને જોતા જ મારા મોઢામાં લાળ ઝરે એવી, મોઢામાં મૂક્યા જેને જોતા જ. સુરુચિ, સુવાસ, એની સુગંધ. ખૂબ આપણે કથા પ્રચલિત છે, સદગુરુની સુગંધ એટલે શું? કોને સદગુરુની સુગંધ આવે? પેલી અમીર ખુશરોની નિજામુદ્દીન ઓલિયા વાળી વાત, એને સદગુરુની સુગંધ આવે. સુગંધ શું કામ કરે સાધકના જીવનમાં, અને કેટલું સાધક પોતાના જીવનમાં એ પામી શકે? અમીર ખુશરો પોતાની નાની વયે, પોતાની યુવા અવસ્થાએ વિદેશમાં ધન કમાવા માટે જાય, પણ ગુરુ ભક્તિનો રંગ અથાહ લાગ્યો છે. પણ ગ્રહસ્થ જીવન છે, કર્તવ્ય પરાયણતાને સમજે છે, જ્ઞાનની ભક્તિને સમજે છે, ધન કમાવા જાય છે ને ઘણા વર્ષો પછી ધન કમાઈ અને પોતાના દેશ પાછો ફરે. આ બધું નિજામુદ્દીન ઓલિયા જેમ પેલી ટીટોડી છે તે જમીનમાં જેમ પોતાના ઈંડાને દાટી અને સારો સરવા જાય, ઢાંકી અને સારો સરવા જાય અને ભૂલી જાય કે મેં ક્યાં સંતાડ્યા છે, ક્યાં એ ખાડો કરીને ઈંડાને દાટ્યા છે. સારો સરવા જાય અને ભૂલી જાય. ઘણો કાળ વીતે અચાનક યાદ આવે, ઓહ, મેં તો મારા ઈંડા દાટ્યા, મેં તો મારા બચ્ચા દાટ્યા. એને અકળામણ થાય ટીટોડીને, હવે એનું શું થયું છે, એનું શું થયું છે, એનું શું થયું છે. એની જે અકળામણ છે ટીટોડીની, પેલા ઈંડાને એની અકળામણ કઈ દૂરમાં છે, કેટલું અંતર છે, ખબર નથી ક્યાં છે. પણ એની અકળામણ હૃદયમાંથી નીકળેલો તરંગ, હૃદયમાંથી નીકળેલો ભાવ એ ઈંડાને ફોડી નાખે. પ્રકૃતિની એકરૂપતા તો જો. આવી સદગુરુની કરુણા નીકળે કે મારો સાધક મેં મારા શિષ્યમાં વાવ્યું છે, કેટલું પૂગ્યું છે, કેટલું પૂગ્યું છે, કેટલું પૂગ્યું છે. મોહમાં તો નહીં ફસાણો હોય ને, અજ્ઞાનમાં તો નહીં ફસાણો હોય ને, સંસારની ભવાડવીમાં તો નહીં ફસાણો હોય ને. સદગુરુ હૃદયમાં એ વ્યાકુળતા જાગે. અહીંયા નિજામુદ્દીન ઓલિયા પોતાના પરમ શિષ્ય અમીર ખુશરો, નિજામુદ્દીન ઓલિયા તો ફકીર માણસ,
જેની પાસે પોતાના વસ્ત્રો હોય ન હોય, વસ્તુ હોય ન હોય, ફકીર. ફકીર એટલે શું? જેની પાસે ભૌતિક વસ્તુની કોઈ સંપદા નથી, પણ જેની પાસે અધ્યાત્મને મીરાજ પડી છે, એક ફકીર માણસ. ખૂબ નામ પ્રસિદ્ધ થયેલું. લોકો આવે, દર્શન કરવા આવે, કંઈક આશીર્વાદ માંગવા આવે. ફકીર માણસ. સંતોની મોજ તો અલગ હોય, મોજમાં આવી જાય તો થઈ જાય તો થઈ ગયું. એટલે ગરીબ માણસ આવે ને કહે કે ભાઈ, એને વિચાર આવે કે નિજામુદ્દીન ઓલિયા પાસે જાઓ, મને કંઈક આપે વસ્તુ, તો મારી દીકરીના લગ્ન આવ્યા છે અને તો લગ્નનું કામ મારે પતી જાય. નિજામુદ્દીન ઓલિયા પાસે આવે એટલે ઓલિયા કે હું તો ફકીર માણસ, હું શું આપું? કથા એવું કહેવા માંગે, સદગુરુ પાસે ભૌતિક સંપત્તિની આશાથી ન જાઓ. ફકીર માણસ, મારી પાસે શું હોય? એટલે પેલો માણસ જાય, વળી પાછું 5-7 દી થાય એટલે એમ થાય કે વળી પાછું હાલ નહીં જાવ, નિજામુદ્દીન ઓલિયા કઈ કરુણા કરશે. એની રાહ 2 વખત, 3 વખત, 4 વખત, 5 વખત આવે ને ફકીરને નિજામુદ્દીન ઓલિયાને મનમાં એમ થાય કે હું કરુણા કેવી છે કે ભાઈ મારી પાસે બીજું કાંઈ તો છે નહીં, હવે આલે અમારા પગની સાંકળી લઈ જાય, લેતો જાય. પગની સાંકળી લઈ જાય અને આપી દીધી, લઈ લીધી. મનમાં વિચાર આવ્યો કે આવા સંપર્કનું મારે શું કરવું, આનું આવે હું, આંધી તો દીકરીના લગ્ન કેમ થાય? મનમાં આમ અકળાતો વિચાર કરતો કે કઈ આશા હતી પણ કઈ આશા પૂરી થઈ નહીં. અને નીકળે, જાતો હોય. એમાં આમથી અમીર ખુસરોનો સ્વદેશ પાછું ફરવું. અમીર ખુસરો મનમાં સ્મરણ કરે છે કે ગુરુજીના દર્શન કરવા જાવ, સ્વદેશ પાછો ફરું છું. જેની કૃપાએ આ ભૌતિક સંપત્તિ તો મેં પ્રાપ્ત કરી, પણ મારી આધ્યાત્મિકતા હું તપાસવા જાઉં કે જુઓ તો ગુરુ મારી આંખમાં, જુઓ તો સાહેબ મારી આંખમાં. તમને કે કરુણા ઉગી હોય એવું લાગે છે? કે પ્રેમ ઉગ્યો હોય એવું તમને દેખાય છે? લોકો તો કહે છે કે અમીર ખુસરો ઘણી સંપત્તિ કમાઈને આવ્યો, પણ તમને એવું લાગે છે કે તમે જે સંપત્તિ મારી પાસે આમ મારામાં ઉગાડવા માંગો છો એ ઉગી હોય એવું તમને લાગે છે? વિચાર કરે છે મનમાં. અને સદગુરુને એને કેવા સેવા હશે કે પેલો માણસ નીકળે સાંકળી લઈ અને આ બાજુ નિજામુદ્દીન પેલો અમીર ખુસરો નીકળે. અમીર ખુસરોને ગુરુની સુગંધ આવે. સદગુરુની એક મહેક હોય, પદુમ પરાગ સુરુચિ સુબાસ, એની સુગંધ હોય, એની સુંદર ભાષ હોય. એટલે અમીર ખુસરોને મનમાં વિચાર આવે કે મારો સદગુરુ કે આ બધું હોવો જોઈએ. સુગંધ આવે છે, વ્યાકુળતા વધી, જલ્દી ગુરુજીના દર્શન કરી લો. વ્યાકુળતા વધી, જેમ જેમ નજીક જતા જાય એમ સુગંધ વધતી જાય અને એ સુગંધની દિશામાં અમીર ખુસરો પ્રસ્થાન કરે, પ્રયાણ કરે. અને પેલા માણસનું નજીક આવવું અને સુગંધ ઓર ગહેરી બની. નજીક આવે ને પૂછે કે ભાઈ તમારી પાસે મારા ગુરુની કઈ વસ્તુ છે? કોણ ગુરુ? નિજામુદ્દીન ઓલિયાની કઈ વસ્તુ છે? તો કે હા જો ના સાંકળી છે. એ કેવી રીતે તમે લીધી? તમને કેવી રીતે આ પદ મળ્યું? આ પાદુકા તમને કેવી રીતે મળી? અમીર ખુસરો, આ તમને કેવી રીતે મળ્યું? આ તો મારે જોઈતું હતું. આ તમને કેવી રીતે મળ્યું? પોતાની જીવન ગાથા કીધી કે ભાઈ મારે તો આ લગ્ન કરવા છે દીકરીના, અને થોડુંક ધન જોઈતું છે, નાના વેચીને કઈ ધન આવશે એવો વિચાર કરું છું. એમ તમારે આને વેચવી છે? કેટલામાં વેચવી છે? મારે લેવી છે. મારે સાંકળી પાદુકા લેવી છે, ગુરુ પદ મારે લેવું છે. તો કે તમે આનો શું આપજો? પેલો ગરીબ માણસ કે એટલે કે ભાઈ મારી પાસે બીજું કાંઈ તો નથી, પણ કે વિદેશથી હું થોડું ઘણું ધન કમાઈને આવ્યો છું, આ હાથ હાંડળી ઉપર છે, એના બદલામાં તું દેવા માંગે. હાંડળિયું લેતો જા, ધન લેતો જા, મને આ તું પાદુકા આપે. બોલો માણસ તો કે શું વાત કરો તમે? ખુશ થઈ ગયો.
બોલાય હા પડી જાય તો અમીર ખુશરોની આંખમાં આંસુ આવ્યા. શું વાત છે? ગુરુ પાદુકા મંત્ર બંધવ ગુરુપદ પદુમ પરાગા. એ સુગંધને જેણે અંદરથી મહેસૂસ કરી હોય એ સાંકળી લઈ હાથમાં લઈ મસ્તક ઉપર ચડાવે અને અમીર ખુશરો પૂછે કે ક્યાં નિજામુદ્દીન તમને ક્યાંથી મળી? તો કે આ જગ્યાએથી મળી. અમીર ખુશરો એ બાજુ પ્રસ્થાન કરે. બાળ મેળવતા મેળવતા ગુરુ સુધી પહોંચે ને સાંકળી શરણમાં ધરે હાથ જોડી અને ઉભા રહે. ગુરુજી આ પાદુકા. અમીર તું આવ્યો? ના સાંકળી તું ક્યાંથી લાવ્યો? આ તો મેં પેલા ને તું ક્યાંથી લાવ્યો સાંકળી? તો કે ગુરુદેવ મને મળી સાંકળી, મેં લીધી સાંકળી, મેં વેચાતી લીધી. તો કે તને કેટલામાં મળી આ સાંકળી? તને કેટલામાં મળી? કે ગુરુદેવ અત્યાર સુધીની મારી જિંદગીની કમાઈ હતી બધી આપીને આવ્યો છું. કે નિજામુદ્દીન ઓલિયા બોલે બહુ સસ્તામાં મળી ગઈ તને. આ સંપલ સાંકળી નહીં, ગુરુ પદ મળી ગયું. તો આ સુગંધને તું અંદરથી મહેસૂસ કરી શક્યો ને, ઈ તને પદ મળી ગયું. એટલે કે છે ગુરુ બંધવ ગુરુ પદ પદુમ પરાગા સુરુચિ સુબાસ સરસ અનુરાગા. ઈ કેવું છે? અમીય મુરીમય સૂરન સારું, અમી અમૃત, અમીય મુરીમય સૂરન સારું. સૂર્ણ, ઈ સૂર્ણ કેવું છે? ઈ પરાગનું, ઈ ગુરુ પદનું અમૃત જેવું. અમીય મુરીમય સૂરન સારું, સમન સકલ ભવ રુજ પરિવાર. સમન મારા મનની વ્યથાઓને સમન કરી દેવા વાળો, શમન કરી દેવા વાળો. સમન સકલ ભવરુજ પરિવારો. ભવરોગ નું જે અથાહ છે, જે આ અગાધ સમુદ્ર છે, તેને શમાવી દેવા વાળો. સમન સકલ ભવરુજ પરિવાર. બંદાઉ ગુરુ પદ પદુમા પરાગા. સુરુચિ સુબાસ સરસ અનુરાગા. અમિયા મુરી મય ચૂરન સમાના સકલ પવરુજ પરિવારુ. સુકૃતિ શંભુ તન બિમલ વિભૂતિ. સુકૃતિ શંભુ તન બિમલ વિભૂતિ. મંજુલ મંગલ મોદ પ્રસૂતિ. મંગળની પ્રસૂતા, મંગળને જન્મ દેવા વાળી. સુકૃતિ સુંદર કૃત્ય કરવા વાળી, મારામાં સુંદર કૃત્ય કરાવનારી. સુકૃતિ શંભુ તન બિમલ મળતી રહિત કરવા, મારા અંતસ્કરણને મળતી રહિત કરવા વાળી. બિમલ વિભૂતિ તો વિભૂતિ છે. મંજુલ મંગલ મોદ પ્રસૂતિ. મંગળને પ્રસૂતા એની જનેતા. શું કરે છે? તેહી કરી બેમાલા સુકૃતિ શંભુ
તન વિમલ વિભૂતિ મંજુલ મંગલ મોદ પ્રસૂતિ અરે જન મન મંજુ જન મન મંજુ જન માણસ મન જન મન મંજુ જન મન મંજુ એ મુકુર મલરની મારા મનના મળને હરવા વાળી જન મન મંજુ મુકુર મલ હરની મારા મળને મારા પાપને મારી અવિદ્યાને મારી નકારાત્મકતાને હરવા વાળી કિયે તિલક ગુણ ગન બસ કરની એનો હું તિલક કરું આગળ ગુરુપદ નખની વંદના શ્રી ગુરુપદ એ નખ મની ગન જ્યોતિ મારા ગુરુના પદના નખ જે છે તે મણી છે શ્રી ગુરુપદ નખ મની ગન જ્યોતિ એ જ્યોતિ કેવી છે એ મણી કેવી છે કે સુમિરત દિવ્ય દ્રષ્ટિ એનું ખાલી સ્મરણ કરવાથી એ ગુરુપદની એ મણીનું સ્મરણ કરવા મણી એટલે શું સ્વયં પ્રકાશ જેનો પોતાનો કોઈ પડછાયો નથી પૂનમ આખું કે ખંડિત નથી શ્રી ગુરુપદ નખ મની ગન જ્યોતિ સુમિરત દિવ્ય દ્રષ્ટિ આપવા વાળી પહેલા પણ કીધું હું તો જન્મની આંધળી મને સદગુરુએ આપી કીધું ને પેલા આપણે પદમાં એવું ઈર્ષા રૂપી કણું પડ્યું જેની આંખમાં જેને જોયા તણું સખ જાય ઈર્ષા એક એવો મળ છે એક એવી વૃત્તિ છે કે જેના મનમાં ક્યારે શાંતિ સંતોષ સુખ આવે જ નહીં ઈર્ષા રૂપી કણું પડ્યું જેની આંખમાં જેને ખાલી જોવાથી જેને જોયા તણું સુખ જાય પણ એવું સત્ય રૂપે આંજે ગુરુ આંખમાં મારા નેત્ર નિર્મળા થાય શ્રી ગુરુપદ નખ મની ગન જ્યોતિ સુમિરત દિવ્ય દ્રષ્ટિ એ હોતી શું કરે છે એ મણીનો પ્રકાશ શું કરે છે દલનામ તમસો પ્રકાશુ દલનામ મારા મોહને નષ્ટ કરે છે તમસો તમ એટલે કે અંધારું રાત્રિ તમો ગુણ દલન મોહ તમસો પ્રકાશુ બડે ભાગ ઉર આવી જાશુ ઈ તો એવા મારા ભાગ્ય જે મારા ઉદરમાં મારા ઉરમાં આ ગુરુની કૃપા ઉગી આ ખીલી બડે ભાગ ઉર આવી જાશુ श्री गुरुपद नख मनी गन ज्योति सुमिरत दिव्य दृष्टि होती दलन मोह तम सोस प्रकाशु बड़े भाग गुर आवई जाशु ज्યાં મારા ઉરમાં આવ્યું જ્યાં મારું મનની સ્થિતિ કઈ થઈ કેવું થયું મારું મન મારી આંખ મારી દ્રષ્ટિ મને કેવી મળી મારા અંદરમાં શું પરિવર્તન થયું તો કે ઉઘરાઈ બિમાલા બિલોચનઈ કે મારા લોશન કેવા થયા મારી આંખો કેવી થઈ ઉગડી એટલે જોતા જતા આપણે તો શું ઉગડ્યું આમાં ઉઘરાઈ બિમલ દ્રષ્ટિ ખુલી વિમળ રહિત મળતી રહિત દ્રષ્ટિ ખુલી પ્રેમ દ્રષ્ટિ ખુલી ઉગરહી બિમલ બિલોચન હી કે જેનાથી શું થયું મિટાઈ દોષ દુઃખ ભવ રજની કે આ ભવલોકની રાત્રિનું જે અંધારું છે મારા માટે મટી ઉગરહી બિમલ બિલોચન હી કે મિટાઈ દોષ દુઃખ ભવ રજની કે
ત્યાં શું થયું? ત્યાં તો મને શું બતાણું? ત્યાં તો સુજય રામ ચરિત મની માનિક સુજય રામ ચરિત મની માનિક ગુપુત પ્રગટ જહ જો જેહી ખાનિક મને રામ તત્વ બતાણો ઉગરે સુજય રામ સરિત મની માલિક મને રામ તત્વ બતાણો સુજય રામ સરિત મની માલિક અંતરમાં ખજાનો છુપાયેલો પડ્યો તો ગુપ્ત પ્રગટ ગુપ્ત હતું તરત પ્રગટ થયું ગુપ્ત પ્રગટ જહ જો જેહી ખાનિક તો એ ગુરુ પદને કેવું તુલસીદાસજી કે જથાસુ અંજન આંજિદ્રિક સાધક પોતાની નયનમાં પોતાના અંતરતમમાં પોતાના અંતસ્કરણમાં એ જો અંજનને આંજે જથાસુ અંજન જેમ છે તેમ જથા જેમ છે તેમ આંજે આ જેમ છે તેમ આંજવું એટલે શું? આ ગુરુ ભક્તિના ભેદો જો જેમ છે તેમ આંજે મારે દામજીરામ બાપુ કે ધ્યાન કરો ધ્યાન એ પણ ગુરુગમ કરીને ધ્યાન ધરો તમે અનહદ બોલે આપમાં ધ્યાન કરો પણ ગુરુગમ કરીને ધરો તો અનહદ બોલે આપમાં 14 લોકમાં એ સબર ભર્યો એ નથી કોઈના માપમાં એ દેખાય જથાસુ અંજન આંજિદ્રિક સાધક સિદ્ધ સુજાણ સાધક સુજાણ બની જાય સિદ્ધ બની જાય સાધક સિદ્ધ સુજાણ કૌતુક દેખત શૈલ બન ભૂતલ ભૂરી નિદાન ભૂની મધ્યમાં આપણા અંતરતમમાં આપણા જીવનની અંદર જે ગુપ્ત ખજાનો પડ્યો છે ભૂતલ ભૂરી નિદાન નિદાન ખજાનો પડ્યો છે પ્રગટ થઈ જાય ગુરુપદ રજ મૃદુ મંજુલ અંજન નયન યમી દ્રગ દોષ વિભંજન ગુરુપદ રજ હવે ગુરુપદ રજની વંદના પેલા ગુરુપદ પરાગની વંદના ગુરુપદ નખની વંદના હવે ગુરુપદ રજની વંદના ગુરુપદ રજ મૃદુ મંજુલ અંજન નયન અમી દ્રગ દોષ વિભંજન તેહી કરી બિમલ વિવેક બિલોચન હવે શું થયું? મળ રહિત થઈ ગયું અઘ નાસી ગયું તમ નાસી ગયું દ્રષ્ટિ ખુલી ગઈ દ્રષ્ટિ ખુલી ગઈ હવે શું બાકી ઉગ રહી બિમલ વિવેક 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 જાગૃત થઈ ગયું જેના દ્વારા ગુરુપદ રજ મૃદુ મંજુલ અંજન નયન યમી દ્રગ દોષ વિભંજન તેહી કરી બિમલ વિવેક બિલોચન હવે હું શું કરું? બરણવું રામ સરિત ભવમોશન એ રામ મને જે સમજાણો મારામાં આત્મસાત થયો તેનું વર્ણન કરું રામ ચરિત્રનો હું ગાન કરું છું પણ કેવી દ્રષ્ટિથી હું જ્યાં જોઉં ને ત્યાં હું રામ તત્વને જોઉં છું એ રામ મને કોણે બતાવ્યો? મારા ગુરુએ દ્રષ્ટિ આપી જન્મની આંધળી મને ગુરુએ આપી સાધકને માટે આ મોહનું નષ્ટ થઈ જવું આ અજ્ઞાનનું નષ્ટ થઈ જવું આપણને ગુરુએ આપી દીધું હવે આપણી શું જવાબદારી? આપણને સદગુરુએ આપ્યું કરુણા કરી પોતે મણિરૂપ થઈ ગયા પૂર્ણ સુંદર રૂપ બની ગયા પણ એ ગુરુ પૂનમ આપણને ક્યારે બતાડી? ગુરુ પૂર્ણિમા જ હતી પણ સાધકને માટે ક્યારે ગુરુ પૂનમ બની? એ વિવેક જેના જીવનમાં જાગૃત થયો એ ગુરુ કૃપાએ એ સાધકે ગુરુના પદને સેવ્યા ગુરુની દ્રષ્ટિને જે સેવી પેલી અમીર ખુશરોએ ને કેટલા સદગુરુને સેવા કે જેને સદગુરુની સુગંધની ખબર પડી કે આ તો મારા સદગુરુની સુગંધ. હવે આ સેવવું એટલે શું? થોડુંક હવે આપણે આમ નિજી જીવન ઉપર આવીએ. આ સેવવું એટલે શું? ગુરુપદને સેવવું, ગુરુપદ રજને અંજન કરવું, એની નખની મણીને પૂજવી, તો એ શું? આપણે જો જાણતા હોત કે આમ કરીને આમ કરવાથી મારામાં જ્ઞાન આવી જાય
મારામાં એ બુદ્ધિનો પ્રકાશ ખીલી જાય મહેનત કરીને, તો આપણે કરી લીધી હોત ને. આપણને ખબર હોય કે આમ કરીને આમ કરવી તો મારા બધા જ્ઞાનના દરવાજા ખુલી જાય. ધુમૈના વ્રિયતે વહની જેમ ધુમાડો અગ્નિને ઢાંકી દે છે, એ ધુમાડાને હું દૂર કરી દઉં. આમ કરીને આમ કરું એટલે દૂર કરી દઉં. ધુમૈના વ્રિયતે વહની યથા દર્શો મળે યથા દર્શો કાશ. કાશની ઉપર સડેલી જે રસ છે ને આમ પોતું મારું એટલે સાફ થઈ જાય, એટલે મને મારું નિસ્વરૂપ દેખાઈ જાય. પણ અહીંયા કાશે નથી ને પોતું નથી, અહીંયા એમનામ નિસ્વરૂપ જોવા. આ એટલા માટે ગુરુની દ્રષ્ટિની જરૂર છે ને. સાધકને ખબર હોય કે હું આમ કરું ને આમ થાય તો જ્ઞાન થઈ જાય, તો આપણે કે દિવસનું કરી લીધું હોય. પણ આ શું છે? કૃપા સાધ્ય છે. ગીતાએ એવું કીધું, શ્રી કૃષ્ણએ એવું કીધું વિશ્વરૂપના દર્શનને અંતે. ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે વિશ્વરૂપ દર્શન બતાવ્યું 11મા અધ્યાયમાં, કીધું કે ભાઈ 11 રુદ્ર હું છું, 12 આદિત્ય હું છું, 49 મારુતગણ હું છું, આદિ મધ્ય ને અંત હું છું, સૂર્ય હું છું, ચંદ્રમા હું છું, નક્ષત્ર હું છું, આખું બ્રહ્માંડ હું છું, બધું જ કીધું. જન્માવનારો હું છું, મારનારો હું છું, ઉત્પત્તિ સ્થિતિ લઈ બધું જ મારામાં છે. આખું વિશ્વરૂપ એક એક દર્શન કરાવ્યું કે જોઈ લે અર્જુન, અહીંયા આ ઉગે છે તો મારા થકી, આ સ્થિત પામે છે તો મારા થકી, લઈ પામે છે તોય મારા થકી, લઈ પાછું મારામાં જ પામે છે. બધું દર્શન કરાવ્યું, વિશ્વરૂપ દર્શન. હાથ પકડી પકડી કીધું જોઈ લે, આ તારા ધંધામાં અહીંયા ઈશ્વર, આ તારા ઘરમાં અહીંયા ઈશ્વર, આ તારા પાડોશીમાં અહીંયા ઈશ્વર. આમ હાથ પકડી પકડીને બતાવ્યું. તારા સુવામાં આમ ઈશ્વર, તારા ખાવામાં આમ ઈશ્વર. એક એક ક્રિયાનું આપણને ભાન કરાવ્યું અર્જુનને, હાથ પકડી બતાવ્યું. પછી કીધું કે હે અર્જુન, આ મેં જે તને વિશ્વરૂપ દર્શન બતાવ્યું છે, એટલે જે આપણે પેલું ટીવીમાં જોયું છે ને, વિશ્વરૂપ દર્શન કરી એટલે આપણે પેલું ટીવીમાં જોયેલું ને એ સીધું આમ યાદ આવે. અને એ તો એ લોકોને બતાવવું પડ્યું, નહીતર તો કેમ બતાવે? આ તો કઈ ગુરુ કૃપા તો કઈ રીતે બતાવી શકાય? એક એક જગ્યાએ બુદ્ધિથી ટચ કરાવ્યું, પોતાના મનથી, પોતાના હૃદયથી ટચ કરાવ્યું કે જો અહીંયા આમ, અહીંયા આમ, અહીંયા આમ. ઈર્ષા રૂપી કણું કાઢીને બતાવ્યું, દ્રષ્ટિને વિમળ કરીને બતાવ્યું, મનની પીડાઓને ક્ષમાવીને બતાવ્યું. પછી કીધું હે અર્જુન, આ મારું વિરાટ સ્વરૂપ છે, અત્યાર સુધી કોઈ જોયું નથી, પણ મેં મારી અંતરંગ શક્તિ વડે તને આ દર્શન કરાવ્યું. મારી અંતરંગ શક્તિ વડે મેં તને આ દર્શન કરાવ્યું. આ દર્શનથી તું ખૂબ ભયભીત થઈ ગયો, ખૂબ વ્યથિત થઈ ગયો છો, ખૂબ ચિંતિત થઈ ગયો છો કે મારે હવે ક્યાં ઈશ્વરને ભજવું. તમે એમ કહો 11 આદિત્ય હું છું, 12 આદિત્ય હું છું, 11 રુદ્ર હું છું, એટલે મારું ગણ હું છું, આ છું, બધું તમે છો, તો તમને હવે કેમ સાધક અવ્યવસ્થિત થઈ ગયો. કેટલી જટિલ સમસ્યા અર્જુન સામે ઊભી છે. ઘડીક તમે એમ કહો છો કે જ્ઞાન ઉત્તમ છે, ઘડીક તમે એમ કહો છો કર્મ ઉત્તમ છે, ઘડીક પાછા એમ કહો છો કે આ ભક્તિ ઉત્તમ છે, ઘડીક પાછા એમ કહો છો કે ધ્યાન ઉત્તમ છે. આમાંથી એક વસ્તુ કહો તો દસ સમજાવ, હું તો આમાં કઈ સમજાતું નથી. વામી શ્રેણી એવો વાક્ય ને તમારા દ્વિઅર્થી વાક્ય દ્વારા વામી શ્રેણી એવો વાક્ય ને બુદ્ધિ મોહય છે, મારી બુદ્ધિ મોહ પામી ગઈ છે. તમે કંઈક સ્પષ્ટ કરો ને. તદેકમ પદ નિશ્ચિત શ્રેયોહમ આપનુયામ. તમે એવું કંઈક વધો, તદેકમ પદ, વદ બોલો, તદ એકમ તમે બોલો, તમે નિશ્ચિત થઈને બોલો કે આ કાર્ય તદેકમ પદ નિશ્ચિત. શ્રેય મારું જેમાં શ્રેય સમાયેલું હોય, મારું જેમાં કલ્યાણ સમાયેલું, શ્રેયોહમ આપનુયામ. તો કૃષ્ણએ કીધું હે અર્જુન, તને હું કેવી રીતે કહું? તું સાંભળ, તું સમજવાનો પ્રયાસ કર. મેં તને આ દિવ્ય દ્રષ્ટિ આપી અને તું જોઈ શક્યો છો, પણ હજી હું તને એક પ્રેમ દ્રષ્ટિ આપું છું, આને ખાલી સમજ.
દિવ્ય દ્રષ્ટિથી તું જોઈ તો શક્યો, પણ હવે મહત્વનું એ છે કે તું આચરણમાં લાવી શકે ને તો કામનું. સમજી કે કામનું નથી, ખાલી જોઈ કે કામનું નથી. ભક્તિને જાણી ગયા, જ્ઞાનને જાણી ગયા, વૈરાગ્યને જાણી ગયા, પણ આચરણમાં લાવી શક્યા અને જ્યાં સવો ત્યાં, તો નહીતર નહીં. કારણ કે કર્તવ્યથી સાધક માણસ ભાગવાનો પ્રયાસ કરે તો ભક્તિને કોઈ દિવસ સમજી જ નહીં શકે. જ્યાં છો ત્યાં મેં તને દ્રષ્ટિ આપીને તું મારી આંતરંગ શક્તિ વડે તું જોઈ શક્યો છો. એ અર્જુન તું વ્યતીત થયો છો, પણ તું હવે ભયથી મુક્ત થઈ જા. તને ભયથી મુક્ત કરવા માટે હવે હું તને મારા ચતુર્ભુજ સ્વરૂપનું દર્શન કરાવું. અહીં ગુરુ દર્શન કરાવે છે. શું કામ? કારણ કે આ દર્શન કેવળ અને કેવળ કૃપા સાધ્ય છે. કૃપા સાધ્ય છે. એ કૃપા કરે છે ત્યારે સાધ્ય થાય છે. મહેનતી થતું હોત તો આપણે કરી લીધું હોય. બુદ્ધિ નથી એટલે શું કરીએ? મળતી ભરેલી છે, અંતસ્કરણ લથપથ છે, ઢંકાયેલું છે. 2 મિનિટ પહેલા હું વિચારતા હતા, વિશાળની જાગૃતિથી કઈ રીતે અંતસ્કરણ શુદ્ધ કરીએ? ક્ષણે ક્ષણે, પળે પળે. એટલે કે આ દ્રષ્ટિ મેં તને આપી, તું જોઈ શક્યો છો, પણ હવે હું તને મારા ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરાવું. એ ચતુર્ભુજ સ્વરૂપને હવે તારે જ્યાં છો ત્યાં જોવાનું છે. ચતુર્ભુજ સ્વરૂપ એટલે શું? કીધું ને કે ભાઈ હું જ ધર્મ છું. ગીતામાં કહ્યું ભગવાને કે હું જ સ્વયં ધર્મ છું. આત્માનો સ્વયં ધર્મ, સ્વયં આત્મા જ ધર્મ છે. ત્યાં કૃષ્ણ હું પરત કહીને આત્માને સંબોધન કરે, બ્રહ્મને સંબોધન કરે, કે પોતાના ઈ ચૈતન્યને સંબોધન કરીને આપણા સુધી વાત પહોંચાડે કે તારામાં રહેલું ચૈતન્ય ઈ જ હું છું. અને એમાં રહેલો જે આત્મધર્મ છે, જે સ્વધર્મ છે, સ્વધર્મ, વ્યક્તિનો સ્વધર્મ, મારો આ પત્નીનો એક સ્વધર્મ, પતિનો એક સ્વધર્મ, બાળકનો એક સ્વધર્મ, પિતાનો એક સ્વધર્મ, બેનનો એક સ્વધર્મ, શિષ્યનો એક સ્વધર્મ, ગુરુનો પણ એક સ્વધર્મ. જો તો ખરા, ધર્મ બધાને આટોપી લે છે. ધર્મ બધાને આટોપી લે છે. તો કે હું ચતુર્ભુજ રૂપના તને દર્શન કરાવું. એ તું જોઈ લે, જેનાથી તને પરમ શાંતિનો અનુભવ થશે. પરમ શાંતિનો અનુભવ થશે તને. કે ધર્મના સાર શરણ છે. આ ધર્મના સાર શરણ છે જે મેં તને ચતુર્ભુજ રૂપે બતાવ્યા. આ મારા ચતુર્ભુજ છે, સાર હાથ છે, એ અનંત બ્રહ્માંડમાં ફેલાયેલા છે. આ સાર હાથ સિવાય તને બીજું કઈ જોવા નહીં મળે. તારે જ્યાં દ્રષ્ટિપાત કરવો હોય ત્યાં કરી લે. આ હું તને પાછું બતાવું, હાથ પકડે. સત્ય, તપ, દયા અને ધર્મ, આ ધર્મના સાર શરણ, સાર વ્યાખ્યા. એ ધર્મ છે એ સાર ફાટામાં ફેલાયેલો છે. પણ હવે જ્યાં છો ને ત્યાં સારને સાથે રાખી લે, ચતુર્ભુજ રૂપે જોઈ લે, એટલે તારી બધી ચિંતા હારી લે. તને આ જ્ઞાનની, ભક્તિની, વૈરાગ્યની, તપની, યોગની તને જે આંટી પડી છે કે હું શું કરું, એ તારી ખોલી દઉં આંટી. ગંગામાં એ કીધું ને, આંટી રે મેલીને આવો મેદાનમાં તો બીબે પાડી દઉં બીજી ભાઈ. અહીંયા આંટી ખોલી દઉં, આંટી ખોલી નાખું, બીબે ભાગ પાડી દઉં એટલે શું? આમ ઘડી દઉં એમ નહીં, આમ કંડારી દઉં એમ નહીં, આમ રંગોળી પૂરી દઉં એમ નહીં, બીબે ભાગ પાડી દઉં. 1 સેન્ટીમીટરનો ફેર ન રહેવા દઉં એમ, બીબે ભાગ પાડી દઉં. તો કે આ સાર શરણથી તું મને જોઈ શકીશ ને, તું આ પરમ સત્યને પામી શકીશ. આ મારા દિવ્ય રૂપે તો જોયું તો છે, પણ તું એને મહેસૂસ કરી શકીશ, તું એમાં જીવી શકીશ. આ ગુરુ દ્રષ્ટિ આપે જે કૃપા સાધ્ય છે. કેવળ અને કેવળ ગુરુની કૃપા વિના મળવાની જ નથી, મળતી જ નથી. અને હું નહીં, આ રામકથા કે, આ ગીતા કે, અને બધા જ મહાપુરુષો કે, શંકરાચાર્ય ભગવાને કીધું તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. જો સદગુરુના શરણને સેવું નહીં, આ સદગુરુ પદને સમજો નહીં, તો શું પામ્યો, તો શું પામ્યો, તો શું પામ્યો. તતઃ કિમ તતઃ, એ શું કર્યું? આ ગુરુની કરુણા કે સાર શરણ, સત્ય, તપ, દયા અને ધર્મ. સત્યથી તારું આચરણ, તારું જીવન એટલું લથપથ કરી લે, તારા જીવનમાં તપ રહે, તરત પ્રયત્ન, તપ. કે આપણા શાસ્ત્રોની શરૂઆત આપણે જોઈએ કે ભાઈ
ભગવાન વિષ્ણુ નાભીમાંથી પેલું કમળ પ્રગટ થયું, કમળમાં બ્રહ્માજી પ્રગટ થયા, અને બ્રહ્માજી કમળ ઉપર બેઠા છે ને કે હું કરું, કોઈ છે નહીં, પૃથ્વીનું કાંઈ છે નહીં, કાંઈ જ નથી. બ્રહ્માજી એકલા મૂંઝાય છે, શું કરું. જાણે આંખો બંધ કરી તે અંદરથી એને સ્વર સંભાળો, તપ તપ તપ. 3 વખત સ્વર સંભાળો, તપ તપ અને તપ. બ્રહ્મગુણ રજુગુણના અધિષ્ઠાન દેવ કઈક ક્રિયા કરી, પણ કેવી ક્રિયા? તપ, તરત પ્રયત્ન કર્યો, અત્યારે કર્યો. બ્રહ્માજીએ તપ શરૂ કર્યું. સત્ય, જે સદગુરુએ આપણને સત્ય સમજાવ્યું, સત્યની સાથે જીવવું, અને સત્યના એ રૂપોને આપણે સમજીએ. સત્યને સાથે તપ, એ સત્યની સાથે સતત તપ હોવું જોઈએ, અને પાછી એમાં દયા હોવી જોઈએ. અને દયા માટે શું જોઈએ છે? તો કે પવિત્રતા. સત્ય, તપ, પવિત્રતા અને દયા, સાર સરળ, હૃદયની અંદરની પવિત્રતા. ભગવાન શ્રી રામચંદ્રએ કીધું, નિર્મલ મન જન સો મોહી ભાવા, મોહી કપટ સલ સિદ્ધ ન ભાવા. એવું નિર્મળ સિદ્ધ, નિર્મલ મન જન સો મોહી ભાવા. જેનું નિર્મળ મન થઈ ગયું મને સહજમાં પામી જાય, મને જેમ છે તેમ પામી જાય. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ સલ સિદ્ધ. મને આ સળ કપટ નથી ગમતું, એટલે કે હૃદયની પવિત્રતા. સત્ય, તપ, દયા અને પવિત્રતા, સાર સરળ. આ સારને સાથે રાખી અને તું ધર્મ, અર્થ, કામ અને મોક્ષ અહીંયા સુધી પહોંચી જાય. આ તારી યાત્રા, આ તારા સાર સરળ ને આ તારો રસ્તો. અમારા સતુષભાઈ રૂપને જોઈ લે, તારે આની બાજુ જવાની જરૂર નથી. ભગવાન શ્રી કૃષ્ણએ એમ કીધું કે ધર્મમાં રહીને એનો અર્થ કમાતો. કોઈ પણ ક્રિયાનો, કોઈ પણ વસ્તુનો, કોઈ પણ દ્રષ્ટિનો, કોઈ પણ શ્રવણનો તું ધર્મમાં રહીને એનો અર્થ કમા, અને એ અર્થ કમાણો છે એનાથી તારી ઈચ્છા પૂર્ણ કરે, તારા કામને તૃપ્ત કરે. ધર્મમાં રહીને જો તે અર્થ કમાઈ શક્યો ને એ અર્થથી તારી તે ઈચ્છા પૂર્ણ કરી તો તારા મોહનો ક્ષય થાય. દલન મોહ તમ સોસ પ્રકાશું, બડે ભાગ ઉર આવઈ જાશું, જે તુલસીદાસજી કહે છે. મોહ નષ્ટ થઈ જાય. નહીતર શું કીધું ભગવાને કે આ તો હું તને ચતુર્ભુજ રૂપ બતાવું, અમે વિરાટ રૂપ બતાવ્યું ને, એ ન તો વેદાધ્યયનથી મળે છે, ન તો તપથી મળે છે. સમજા આ બંને ભેદને. અહીંયા ધર્મના સાર શરણ છે સત્ય, તપ, પવિત્રતા અને દયા, પણ અહીંયા ગીતા એક અલગ સિદ્ધાંત, અલગ નહીં, એમાં જ પૂરક આપે છે, પણ ઘડીક આપણને એમ વિસ્મિત કરી દે છે કે ન હું વેદાધ્યયનથી મળું છું, વેદોના અધ્યયન કરવાથી નહીં મળી જાવ, ન તો હું તપથી મળું છું, ન તો એ કે હું સત્કર્મથી મળું છું. આપણને તો ઘડીક આમ રૂવાડા ઉભા થાય, શું કરશું? સત્કર્મથી નથી મળતું તો હવે શું કરવાનું? પણ પાછી બીજા શ્લોકમાં વાત વાળે કે આ તો વિરાટ રૂપને જે જોઈ શક્યું છું ને, સામાન્ય માણસોની દ્રષ્ટિમાં આવતું નથી. દેવોએ આની સદૈવ આશા કરે છે, આ દિવ્ય દ્રષ્ટિથી જોવા માટે, આ વિશ્વ રૂપને જોવા માટે, કે હું બધે જ પ્રેમ રૂપે ફેલાયેલો છું. પણ આ એક એક ક્રિયાથી નથી મળતું. આપણને એમ થાય કે માળા કરી લઈને મેળવી લઈએ, આપણને એમ થાય કે ધ્યાન કરીને મેળવી લઈએ, આપણને વળી એમ થાય કબૂતરાને શણ નાખીને મેળવી લઈએ, આપણને એમ થાય કે કોઈને કાંઈ દાન દઈને મેળવી લઈએ, જોઈ લઈએ તો જ્યાં ઊભો છો એટલું દેખાય. આખું નહીં બધાય, આખું વ્યાપક નહીં સમજાય, વ્યાપક અંતરમાં નહીં આવે. હું કામ? કારણ કે કૃપા સાધ્ય છે, એ કૃપા થાય તો જ આવે છે. પણ વેદાધ્યાન કીધું, કઠોર તપશ્ચર્યા કીધી, સાધના કીધી, સત્કર્મ કીધું, એનથી નહીં મળું, પણ પાછો મળીશ એમાંથી. પણ શું હશે તો મળીશ તારા હૃદયમાં અનન્ય જો ભક્તિ હશે ને તો હું મળીશ. અનન્ય ભક્તિ. હવે આ ભક્તિ એટલે શું? કેટલી સ્પષ્ટ. આપણને એમ થાય ધ્યાન કરીને ન મળે, માળા કરીને ન મળે, સત્કર્મ કરીને ન મળે, વેદનું અધ્યયન કરીને ન મળે, પણ કે હું મળીશ પાછો એમાંથી. પણ તારી દ્રષ્ટિમાં શું હશે તો મળીશ? તો કે ભક્તિનો ભાવ હશે તો મળીશ. આ ભક્તિ કોણ આપે? પહેલા પણ આપણે સદગુરુ છે ભક્તિનો દાતા. સદગુરુ બિના કશું સૂજે નહીં, ભક્તિ મુક્તિ કા મૂળ. અનન્ય ભક્તિ ભાવ હશે તારા હૃદયમાં તો તું આને પ્રાપ્ત કરી શકીશ. જ્યાં છો ત્યાં જોઈ શકીશ. અને શું કીધું? અનન્ય ભક્તિ છે તો જોઈ શકીશ. અને કેવા રૂપે જોઈ શકીશ? તારે મને હવે ક્યાં રૂપે જોવાનો?
તો કે તારા મનને રૂચે ને એવા રૂપે સુરુચિ સુબાસ સરસ અનુરાગ. તારા મનને રૂચે ને એવા એવી વસ્તુ તું પસંદ કરી લે. હવે તારે એમ જોવું છે ને કે માળામાં, તો હું તને માળાથી મળી જાઉં. તારે હવે એમ જોવું છે ને કે વેદના અધ્યયન, તો હું તને એમાં મળી જાઉં. તારે એમ જોવું છે ને કે હું પૂજાથી મળી જાઉં, તો એમાં પણ શું હશે? તો હૃદયની અંદર ભક્તિનો ભાવ હશે તો. એટલે એમ કહેવા માંગે છે કે આ ઈશ્વર, આ પરમ જ્ઞાન, આ ભક્તિ, આ પ્રેમ, આ અધ્યાત્મ ક્રિયા સાધ્ય નથી. ક્રિયાથી સાધ્ય નથી થતું, પણ એટલે કેવળ ક્રિયાથી. પણ ક્રિયા પાછળ રહેલો જો ભાવ શુદ્ધ છે, પરિશુદ્ધ છે, પૂર્ણ શુદ્ધ છે, તો હું પાછું મળી જાઉં છું. ક્યાં રૂપે મળી જાઉં? તારા મનને ફાવે એ રૂપ નક્કી કરી લે, એ રૂપે આવી જાઉં. ગીતા સ્પષ્ટ કે તારા મનને ફાવે ને ઈ મનથી તું આકાર નક્કી કરી લે, ત્યાં હું પ્રગટ થઈ જાઉં, ગેરંટી આપી દઉં. અને પાછો કેમ મળું? કે હું તારી સામે ઉભો છું, વાત કરું છું ને એમ પ્રગટ થઈ જાઉં. 11મા અધ્યાયનો અંતિમ શ્લોક. જો તારી સામે ઉભો છું એમ મળી જાવ. આમ વાત કરતો જેમ રામકૃષ્ણ પરમહંસને વિવેકાનંદજીએ પૂછ્યું, વિવેકાનંદજીએ ખૂબ જ બધા સંપ્રદાયો બદલાવ્યા, શાસ્ત્રોના અધ્યયન કર્યા, તર્કો કર્યા, સંગઠનો કર્યા, ભણ્યા, બુદ્ધિ ખૂબ, અને વાત સાંભળી, ઈશ્વરની તલપ લાગી, અધ્યાત્મને જાણવાની તલપ સમજવાની લાગી. એટલે કોઈએ કીધું કે ભાઈ રામકૃષ્ણ પરમહંસ છે તો સમાધિ અવસ્થામાં રહે છે અને ઈશ્વરની સાથે વાતો કરે છે, ઈશ્વરને જોયા છે, એ બધી એની વાતો ચાલે છે. વળી કોઈ પાસે એવું કહે છે થોડાક પાગલ છે, ગાંડાય છે, શું હશે, મારે આ થોડું જોવું છે, જાણવું છે, સમજવું છે. વિવેકાનંદજી રામકૃષ્ણને મળે અને પૂછે કે તમે ભગવાનને જોયા છે? નથી પેલી આપણે પરીક્ષિત વાળી વાત, પરીક્ષિતને પેલો શ્રાપ મળ્યો કે ભાઈ 7 દિવસમાં તારું મૃત્યુ થઈ જાય. પરીક્ષિત, ઓહો 7 જ દિવસ? ક્યાં ને ખ્યાલ આવ્યો, લે 7 જ દિવસ, નીકળ બહાર નીકળ. એટલે રાજમાંથી બહાર નીકળે, ગમે જે મળે પૂછે 7 દિવસમાં મુક્તિ કરાવી શકશો બાપુ તમે? કે ઈ મારું કામ નહીં, તો તમે ન હોય. બીજાને પૂછે 7 દિવસમાં થાય? હા, મારા 7 જ દિવસ બાકી છે. એવી જંગના જાગી. પણ જંગના જાગી તો પરીક્ષિતને સુખદેવજી મળી ગયા. અહીંયા વિવેકાનંદને રામકૃષ્ણ પરમહંસ મળી ગયા કે હા તું એમ પૂછતો હોય કે ભગવાનને જોઈ શકાય, તમે જોયા છે? હા, તારે અમે વાત કરું એમ વાત કરું છું. આમ એટલું સહજમાં બોલ્યા. હા ભાઈ, તારે વાત કરું ને એમ વાત થઈ. વિવેકાનંદજી કે એટલું બધું સહજમાં? થોડું ખોટું બોલો તો આમ તાળીથી વળકું કરવું પડે. હા ભાઈ, હવે દેખાય તે ને એમ નહીં, આ જોઈ શકાય ભાઈ, તારે વાત કરું છું ને એમ જ વાત કરી શકાય. એટલે આ વિરાટ રૂપ દર્શનને અનન્ય ભક્તિ ભાવથી જોઈ શકાય. અને જો હૃદયમાં ભક્તિ ભાવ આવ્યો તો તારી હરેક ક્રિયાની અંદર જો ભક્તિનો ભાવ ભેળવી શક્યો તો તારા મનના માપ રૂપે હું તને બતાવી શકું, તને મળી શકું, અને તારી સામે વાત કરું છું ને જેમ એ અર્થમાં મળી શકું. પણ આ ભક્તિ ક્યાંથી લેવા જાય? શું ભક્તિ? હવે તો એક જ ઘટ્યું ને, ભક્તિ ઘટી. કર્મ તો આપણે કરીએ છીએ, એને કીધું કે કર્મ મહત્વનો નથી, કર્મ પાછળનો ભાવ મહત્વનો. તો આપણે ઘટ્યું શું? ભક્તિ. એક ઉપર લડવાનું રહ્યું ને, જ્ઞાન માર્ગ ને અર્જુને પૂછ્યું, યોગ માર્ગ ને કર્મ માર્ગ. હવે એક જ વસ્તુ સમજવાની રહી, ભાઈ ભક્તિ. હવે આ ભક્તિ લેવાની રહી આપણે. તો આ ભક્તિ કેમ પ્રાપ્ત થાય? તો કે પ્રણિપાતે ને પરિપ્રશ્નેન સેવ્યા ઉદીક્ષયંતી. સદગુરુની પાસે જઈને પ્રણામ કરી, હૃદયથી નમન કરી. સુખરામ બાપુએ કીધું, આધીન થઈને ગુરુ શરણે જાવું, એ સમતાથી જઈ શીશ નમાવું, સમતાથી જઈ શીશ નમાવું. એ કર જોડીને કેવું કૃપા નિધિ, એ કૃપા નિધિ, કૃપા સાધ્ય, કૃપા નિધિ, કૃપાનો સમુદ્ર કીધું ને, આ પદ કૃપા સાધ્ય છે. એ કર જોડીને કેવું કૃપા નિધિ, કે હવે મારે જમનો ભય કેમ મટી જાવે.
જમનો ભય કેમ મટી જાય? એટલે ભક્તિ, હવે ભક્તિને પ્રાપ્ત કરવાની રહી. અને આપણે જોતા હોઈએ, આપણે સમજતા હોઈએ, આપણે સાંભળતા હોઈએ, ઘણા દ્રષ્ટાંતોમાં આપણે સાંભળ્યું કે ભાઈ પ્રહલાદજીને પ્રભુ પ્રસન્ન થયા. આપણે આખો ઇતિહાસ જાણીએ. પ્રભુ પ્રસન્ન થયા અને ભગવાને કીધું, માગ બેટા માગ, માગી આપી દો. તો કે ભક્તિમાં આપો, તમારી અનન્ય ભક્તિ આપો. તમે વાતની ગંભીરતા સમજો. ભગવાન પ્રસન્ન થઈ ગયા છે, ભક્તિ હશે તો જ પ્રસન્ન થયા છે ને. પણ સાધક એમ કહે છે, હજી મારામાં ભક્તિ નથી, મારામાં ભક્તિ ખૂટે છે, મારી ભક્તિ ખંડિત ખંડિત છે, મને તમે ભક્તિ આપો. ધ્રુવને જો એના જીવનમાં પ્રભુ પ્રસન્ન થયા, અને તે ધ્રુવજી ખાસ હેતુ લઈને ગયા હતા કે ભગવાન પાસે એમ માગવું છે કે મને રાજ મળે, પિતાની ગાદી છે ને મને મળે. એનું ધ્યેય હજી તો એ હતો. ગુરુ નારદ મળ્યા અને ધ્યેય બદલાણો, હેતુ બદલાણો, અને યોગ્ય દ્રષ્ટિ આપી, વિવેક દ્રષ્ટિ આપી, તો કીધું કે મને ભક્તિ આપો. હવે આ ભક્તિ કેમ પ્રાપ્ત કરવી? ઈશ્વર પ્રસન્ન થઈ જાય તોય ભક્તિ તો બાકી રહી છે. હવે મને ભક્તિ આપો. આ ભક્તિ છે એ સાધકના જીવનમાં, માનવના જીવનમાં અથાહ શાંતિને, સંતોષને જેમ છે તેમ ભાવથી ભરી દે. ભક્તિ એટલે શું? હૃદયનો અવિચ્છિન્ન પ્રવાહ, તેલ ધારાવત, તેલની જેમ ધારા હોય, અવિચ્છિન્ન પ્રવાહ હૃદયમાંથી વહેતો. આ ભક્તિ કેમ પ્રાપ્ત થાય? તો કે પ્રણિપાતે, સદગુરુના શરણે જા, એને પ્રણામ કર. તું તારા આત્મ સંબંધી પ્રશ્ન પૂછ, અને સેવયા, એની તું સેવા કર, એને તું સેવ. હવે થાય છે શું? આ સેવ્યા એટલે શું? ગુરુની સેવા કરવી, એને સેવવા. કીધું કે કર્મથી નહીં મળું, ક્રિયાકાંડથી નહીં મળું, હૃદયમાં ભક્તિનો ભાવ હશે તો મળીશ. કારણ કે ભાવથી જ એ ગુરુપદને જીતી શકાય છે. અને આપણે યથાર્થ દ્રષ્ટિ કરીને જગતમાં જોઈએ, આખા વિશ્વ, આપણે તો અત્યારે ઇન્ટરનેટ થતા આખા વિશ્વને જોઈ શકીએ, સમજી શકીએ છીએ કે આપણો સનાતન ધર્મ છે એ કોઈના કોઈ દેવી દેવતાને પૂજે છે, ઈશ્વરના અવતારોને પૂજે છે. એ પૂજવું કેમ એ કોણે સમજાવ્યું? તો કે ગુરુએ. હવે મોહમ્મદ પૈગંબર સાહેબે ઇસ્લામોને સમજાવ્યું કે ભાઈ ખુદાને આમ ભજો અને આમ રહ્યો, આવું જીવન જીવો. ગુરુ ગ્રંથ સાહેબે શીખોને સમજાવ્યું કે ભાઈ તમે આવી રીતે જીવન જીવો, આવી રીતે ચાલો, આવી રીતે ધર્મ, અર્થ, કામ, મોક્ષ, સત્ય, તપ, પવિત્રતા, દયા, આવી રીતે ચાલો. એ શીખોને ગુરુ ગ્રંથ સાહેબે સમજાવ્યું. બૌદ્ધોને ભગવાન બુદ્ધે સમજાવ્યું, જૈનોને ભગવાન મહાવીરે સમજાવ્યું, કે તીર્થંકરોએ સમજાવ્યું, ક્રિશ્ચિયનોને ભગવાન જીસસે સમજાવ્યું. પણ એ કોણ? જે આપણને આમ ભજાય, કૃષ્ણને આમ ભજાય, રામને આમ ભજાય, માતાજીને આમ ભજાય, એ દ્રષ્ટિ, વિવેક કોણ આપે? ગુરુ આપે. એનો અર્થ એમ થાય છે કે આપણે એન કેન ઉપાયે ઈશ્વરને નહીં, ગુરુને જ ભજી રહ્યા છે. આમ કરીએ તો બરાબર પૂજા, આમ કરીએ તો બરાબર ભક્તિ, એ વિચાર જ્યાંથી લઈ રહ્યા છે. કારણ કે ગુરુનું કામ શું છે કે સાધકનો હાથ પકડીને ઈશ્વરના દ્વાર સુધી નહીં, ઈશ્વરના ખોળામાં બેસાડીને પાછા હાલી નીકળ, હાલો હું તો બીજો લેવા જાઉં છું, મને ભજે એમ નહીં. ઈશ્વર સુધી, ઈશ્વરનું મિલન, ઈશ્વરમાં એકાકાર કરાવી નહીં. ઈશ્વરનું રામ તત્વ, શ્રી ગુરુ પદ નખ મનિગણ જ્યોતિ, સુમિરત દિવ્ય દ્રષ્ટિ એ હોતી. તો સુજઈ રામ સરિત મની, આ રામ તત્વ, સુજઈ રામ સરિત મની માની, એ રામ તત્વ સમજાવી દે. પણ શું હશે? તો હૃદયની અંદર પૂર્ણ ભક્તિનો ભાવ હશે. તો એટલા એના માટે સાધકે શું કરવું પડે? તો કે ગુરુ પદને સેવવા પડે, ગુરુ વચનોને સેવવા પડે. ને એટલા માટે જ આપણી ગુરુ પરંપરાએ મંત્ર મૂલમ ગુરુ વાક્યમ કહ્યું
ગુરુના વાક્યને મંત્ર મૂલ્ય સમજીને સાધક સેવવા લાગે તો મોક્ષ મૂલમ એ જ ગુરુની કૃપા. મોક્ષનું મૂળ ગુરુની કૃપા, કારણ કે આ કૃપા સાધ્ય છે. કારણ કે આપણને તો એવું થાય કે મેં તો પૂર્ણિમા સુધી મારી પહોંચવાની યાત્રા છે, પણ ગુરુને અંદરથી જે તલબ છે કે મારે ઉગાડવું છે, મારે આપવું છે, જે આપણે વ્યાસની કથા જોઈએ છે. 17 પુરાણની રચના કરી ભગવાન વેદવ્યાસે, અલગ અલગ શિષ્યોને સમજાવ્યા, છતાંય વ્યતીત છે, છતાંય જેનું મન પીડિત છે, જેને અધ્યાત્મનો વારસો આપ્યો વેદવ્યાસ, અને જ્યાં વ્યતીત થયા, જ્યાં પીડા થઈ, ત્યાં મહર્ષિ નારદ, જ્યાં યોગ્ય પાત્ર બન્યું, ત્યાં તો ગુરુ આવી ગયા. ચતુશ્લોકી ભાગવત આપ્યું કે ભાઈ તે ઘણાય પુરાણો રહેશે, ઘણી ઘણી રીતો બતાવી માણસને પાર જવા માટે, માણસને શાંતિ આપવા માટે, પણ તું હવે એક એવી રચના કર કે જેમાં ભાવ પ્રાધાન્ય હોય ને ઈશ્વરની ભક્તિનું પ્રાધાન્ય હોય. 4 શ્લોકનું ભાગવત આપ્યું અને વ્યાસજીએ પોતાની કલમ માંડી, હૃદયમાં ભાવ જાગૃત થયો. 18,000 શ્લોકમાં જેનું વર્ણન કર્યું, વર્ણન તો કરી રહ્યા, બનાવી તો રહ્યા, પણ આ તો વેદાધ્યયનથી મળતો નથી. આ તો ગુરુ દ્રષ્ટિ આપે ને ભાવ જાગૃત થાય, મન નિર્મળ થાય તો સમજાય છે. બધા શિષ્યો લાયક હતા, એને સમજાવ્યું, શીખવાડ્યું. મહાભારત વેશમગાયનને ભણાવ્યું, અલગ અલગ બધા જ ગ્રંથો પોતાના શિષ્યો જે જે યોગ્યતા હતી એને બધાને શીખવાડ્યું, ભણાવ્યું, બધા જ પુરાણોમાં પારંગત કર્યા. કેવી રીતે ક્રિયા ચાલે એની? આજે ગુરુ 2 શ્લોક શીખવાડે સવારે આશ્રમમાં, પછી સાધકને શું કરવાનું? યજ્ઞ માટે કાષ્ટ લેવા જવાનું જંગલમાં. કાષ્ટ કેવા? સુકાઈ નીચે બટકા પડી ગયા હોય એવા, કાપીને લાવવાના એમ નહીં, એટલે જંગલમાં ગોતવાના. અને ક્રિયા કરતા બધાનું અલગ અલગ કામ, કોઈને ગાય સારવાનું, કોઈને રસોઈ બનાવવાનું. સવારે 2 શ્લોક શીખવાડે અને સાધકને કહે કે આ સાંજ સુધીમાં પાકો કરવાનો. કાલે સવારે પૂછાશે કે, ખાલી પૂછાય છે આમ મોઢે કરી લેવાનું એમ નહીં, 61 વાગે યથાર્થ સમજવાનું, પુસ્તકમાં નહીં, આ મસ્તકમાં ઉતારવાનું. એટલે સારવા જાય, લાકડા લેવા જાય, અને સાધકો એ શ્લોકોનું ગાન કરે, એનું અધ્યયન કરે, એનું મનન કરે, અને એવી રીતે ગુરુ પાસેથી જ્ઞાન આવવાની આપણી વખતે પરંપરા. તો એ તો કઈ લખાણની પુસ્તકોની કોઈ પ્રગતિ થઈ જ નહોતી ને. એટલે એવી રીતે શિષ્યો જાય, સાધકો જાય અને પાકા કરે શ્લોક. આશ્રમની સેવા કરતા કરતા જ્ઞાન આવે. ક્રિયા વગર જ્ઞાન નથી. જ્યાં સવો ત્યાં જ જે ગુરુ સોંપે છે, જે ગુરુ સમજાવે છે, એ ક્રિયાની સાથે જે જ્ઞાન આપે છે એની સાથે જીવનમાં એટલું બધું વણી લેવાનું કે ક્યારેય નાશ ન પામે. લાકડા વીણવાના હોય, ગાય સારવાની હોય, રસોઈ બનાવવાની હોય, જે આશ્રમના કામ હોય. કારણ કે વેદાધ્યયનથી તો મળતો નથી, ભાવ પ્રગટ થાય તો યથાર્થ સમજાય કે આ કેવા માંગે, નહીં સામું પડ્યું હોય તો નથી સમજાતું. કેટલું ગીતા હાર્દ કે હું તને ચતુર્ભુજ રૂપે મળું, હું તને તારા મનના માપથી મળું, હું તને તારી સાથે વાત કરું એમ મળી લઉં, પણ હૃદયમાં અનન્ય ભક્તિ ભાવ હોય તો. એટલે એવો સાધક વ્યાસજીને કોઈ ઘટે છે કે ભાગવત રચી તો દીધું, પણ હવે કઈ રીતે? પોતાના પુત્ર તો જન્મતાની સાથે બ્રહ્મ અવસ્થામાં જંગલમાં નીકળી ગયો છે, સુખ. એટલે યુક્તિ પ્રયુક્તિ કરે કે ભાઈ હવે તો મારી દ્રષ્ટિમાં એક જ વ્યક્તિ છે, આ સુખ જો આ ભાગવતને ભણે ને તો જગત સુધી આ ભાવને પહોંચાડી શકે. એટલે પોતાના શિષ્યોને કથા એવી છે કે ભાઈ તમારે જંગલમાં જવાનું છે, આજુબાજુ સુખદેવ જે બાજુ સાધના વિચરણ કરતા એ બાજુ શ્લોક ગાવાના, અધૂરા શ્લોક ગાવાના, અધૂરા શ્લોક ગાવાના. અને કોઈ એમ કહે કે આ શ્લોક તમે પૂરો ગાવો ને તો પૂરો કરવાનો. અને શિષ્યો જાય, સુખદેવજી સાધના કરી રહ્યા, પોતે વિચરણ કરી રહ્યા, પોતાની બ્રહ્મ અવસ્થામાં વિસરી રહ્યા છે, અને શ્લોક ગાય, જે અડધો શ્લોક ગાય ભગવાન શ્રી કૃષ્ણના રૂપનું વર્ણન કરે, હૃદયમાં ભાવ ભરાઈ જાય. ઓહો, આ શું? આટલી કરુણા કૃષ્ણના સ્વરૂપમાં, આવું સૌંદર્ય! વળી અધૂરો શ્લોક બંધ થાય, વળી પાછો બીજો શ્લોક અધૂરો ગાય કે ભગવાન શ્રી કૃષ્ણ તો એવો કરુણા વાળો કે જે પૂતના
દૂધના રૂપમાં વિષ પાવા આવી છે. દૂધના રૂપમાં વિષ પાવા આવી છે. એને તે માં જશોદાને પદ નો આપે ને એવું પદ આપી દીધું. માં જશોદા જેવું પદ આપી દીધું. આવો કરુણા વાળો. વળી પાછો અધૂરો શ્લોક કરે. એટલે સુખદેવજી એકલા કે આ કેમ ધારા ચાલતી કેમ નથી ભક્તિની? એટલે પાછી આવીને પૂછે કે તમે આ શું ગાઓ છો? તમે આને પૂરા કરો ને. એટલે આખા શ્લોક પૂરા કરે અને કહે કે આ તમે ક્યાંથી આ ગાઓ છો? આ કોણે રચના કરી છે અને આ છે શું? તો કે આનું નામ ભાગવત સંહિતા છે. તો કે આ તો મેં કોઈ દી સાંભળ્યું નથી. એ તમે ક્યાંથી સાંભળ્યું હોય? આ તો હજી નવું વર્જન છે, હજી નવું ઉત્પન્ન થયું છે. કોણે રચ્યું છે? તો કે વેદવ્યાસે. હું વાત કરું છું? વેદવ્યાસ તો મારા પિતા. તો હવે મારે મારા પિતાને કેવું પડે કે હું તમારો દીકરો છું, દસ્તાવેજ કરો, આનો અધિકાર મને હોય, ભાગવત મને મળવું જોઈએ. અને વળી સુખદેવજી શિષ્યની સાથે આવે અને વ્યાસજી જેની એટલા વર્ષોથી આશા કરતા હતા કે હું આને ભણાવું, આને સમજાવું, આ ભાવ તો એ પહોંચાડે, હું તો ઘટો થઈ ગયો, વૃદ્ધ થઈ ગયો, મારાથી નહીં થાય, મારી અવસ્થા થઈ ગઈ. મેં પ્રગટ તો કરી દીધું, વિસ્તાર કરવા વાળો કોઈ જોઈશે. એટલે સુખદેવજીમાં એક જ્ઞાન ઉગ્યું અને વ્યાસજીને પરમ સંતોષનો અનુભવ. હું કેમ કહેવા માંગુ છું કે ગુરુને પરમ સંતોષનો ત્યારે અનુભવ, ગુરુ પૂર્ણિમા ત્યારે બને છે કે જ્યારે સાધકમાં જે ઈચ્છા છે ને પૂરેપૂરું ઉગાડી શકે, ગુરુના હૃદયનો ભાવ ઉગાડી શકે. અને સુખદેવજીમાં જ્યાં પ્રગટ થયું અને આમ એના હૃદયમાં કરુણા ફૂટી, હું કોને કહું, કોને કહું, કોને કહું, ત્યાં તો નીચે પરીક્ષિત તૈયાર થઈ ગયો. આ ગુરુ શિષ્યોની પરંપરા કેટલી અદ્વિતીય છે. અહીંયાથી જો લેવાની એક તલબ છે, ગુરુ પાસેથી જે આવે, જેટલું આવે એટલું, જ્યારે આવે ત્યારે લઈ લેવું છે, તો સામે દેવા વાળો ત્યારે છે, કારણ કે એને આપવું જ છે. એ ત્યારે જ પૂર્ણ બને. હવે આપણે સામાન્ય દાખલો સમજીએ કે માતા અને દીકરાનો સંબંધ હોય તો આપણે સાવ સિમ્પલ રીતે સમજી શકીએ કે મા અને દીકરો બંને એક ઉંમરના હોય, માતા અને દીકરો બંને એક ઉંમરના હોય. શું કામ? જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે જ સ્ત્રીને માં કહેવામાં આવે છે. બાળકનો જન્મ થાય તો જ, નહીં તો કોઈની પત્ની હોય, કોઈની દીકરી હોય, કોઈની બેન હોય. પણ જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે સ્ત્રીને માતા કહેવામાં આવે છે. એટલે કે બાળક અને માતાનો જન્મ એક સાથે થાય છે. એમ અહીંયા જ ગુરુ અને શિષ્યનો એક સાથે જન્મ થાય છે. એટલે તો ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂનમને જોઈ શકે. જ્યારે આમ જોવાના માટે તત્પર થાય ત્યારે તો ગુરુ આખા ખીલી જાય. ચારે બાજુથી એક કોર ખાંડી ન રહેવા દે પૂનમ. આ પરંપરા છે, પણ કૃપાથી સાધ્ય છે અને સેવવાથી બની શકે તેટલું. ક્યારે આવે છે કે એક પણ પળ ન છોડે ગુરુ સેવાની, ગુરુએ આપેલા જ્ઞાનને જીવનમાં ઉતારવાની. એ તલબ આપણે જોઈ છે, આપણે કરવું પડશે. મારા ગુરુ સત્સંગ કરી રહ્યા છે, હર સમયે, હર ઘડીએ, દર વખતે કાંઈક નું કાંઈક કહે છે. આ ભક્તિને સમજો, આ જ્ઞાનને સમજો, એની વાત કહે છે તો મારે સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. એ આપણા તરફથી આપણે કરવું પડશે. પરીક્ષિતની તલબ હશે તો સુખદેવ મળશે, વ્યાસની તલબ હશે તો નારદ મળશે, વિવેકાનંદની તલબ હશે તો રામકૃષ્ણ પરમહંસ મળશે. કેટલી ધર્મની મોટી સેવા થશે, સ્વધર્મની સેવા થશે, સ્વની સેવા થશે, આત્મ સેવા થશે. સાધકી પરમ સંતોષને પામશે અને આખી દુનિયાને સંતોષથી ભરી દેશે, ભાવથી ભરી દેશે. એટલે આ કૃપા સાધ્ય છે, આ ભક્તિ. એક મોકો સાધક છોડે નહીં. ગુરુ આશ્રમની સેવા ન હોય, ગુરુ વસનની સેવા ન હોય, અથવા તો ગુરુના ભાવને સમજી જવાની સેવા ન હોય, ત્યારે આ પ્રાપ્ત થાય. બોલવું ન પડે, ભાવને સમજી જાય. એ આમ કહેવા માંગે છે, પોતાના મનનો ટાંસો લઈને એક ધારું બળ કરે, એમને સમજવાનો પ્રયાસ કરે. જ્ઞાન તો જ આવે છે. આ ભાવને સમજીએ, આ પ્રેમને સમજીએ, ત્યારે ગુરુ શિષ્યનો નાતો બંધાય છે, ઈશ્વરત્વ સુધી પહોંચે છે. અને ગુરુ આપણને શું આપે છે? આત્મદર્શન કરાવે, ઈશ્વર દર્શન કરાવે, પૂર્ણ કૃત્ય બનાવે છે. અને વળી ક્યાં, કેવા રૂપમાં? જ્યાં છીએ ત્યાં, જેમ જોવું છે તેમ યથાર્થ દર્શન આપણા ચિત્તને કરાવી દેશે. આપણું વ્યક્તિત્વ, આપણો પરિવાર, આપણું કુટુંબ, આપણો આખો સમાજ ભક્તિના રસથી તરબોળ થઈ જવો જોઈએ. આપણા તરફથી આવતું કર્તવ્ય આપણે બજાવીએ. સંતો મહાપુરુષો એના તરફથી આવતું કર્તવ્ય બજાવી રહ્યા હોય
તો આપણી ભક્તિ ત્યાં પૂર્ણ થાય, આપણે ભક્તિને પામી જઈએ. યથાર્થ ભાવને સમજીએ, યથાર્થ હૃદયમાંથી એ પ્રેમ નિછાવર એક પણ પળ ન છોડીએ. એ ધર્મની સેવામાં, એ સત્યની સેવા માટે, એ ગુરુના વસન માટે, કે ગુરુના આશ્રમની સેવા માટે હોય, ત્યારે આપણા જીવનમાં કર્મ અને ક્રિયા સાથે જ્યાં છે ને ત્યાં ભણી શકશું. બંદવ ગુરુપદ પદુમ પરાગા સુરુષિ સુદાસ સરસ અનુરાગા અમી મુરીમય સૂરન સારું અને સમન સકલ ભવરુજ પરિવારો. મારા મનની પીડાઓને બધી જ સમન કરી દે. આ ગુરુની કૃપા સાધ્ય છે. કૃપા થાય ત્યારે મળે છે. તો આપણા તરફથી લાલાયિતતા હોવી જોઈએ કે આપણે સમજવાનો પ્રયાસ કરીએ કે શું કહેવા માંગે છે, શું કહેવા માંગે, શું કહેવા માંગે છે. ત્યારે આપણામાં આવશે, ઉતરશે અને પરમ શાંતિને આપણે પામી શકીશું. બોલો સતગુરુ દેવ.